સવારથી લઈને સાંજ સુધી પક્ષીઓનું ટોળું આકાશમાં મુક્ત ફરે વિહરતું જોઈને સામાન્ય લોકોને પણ આનંદ થતો હોય છે. પરંતુ ઘણીવાર લોકો તેમના અંગત કારણોસર તેમને પાંજરામાં કેદ કરી દેતા હોય છે. એવા સમયે ઘણા પક્ષીઓ ઉડવાનું પણ ભૂલી જાય છે. કયા કારણોસર થાય છે આવું, અને જો તમારી આસપાસ આ પ્રકારનું પક્ષી જોવા મળે છે તો શું કરવું, એ તમામ બાબતો આજે અમે તમને જણાવીશું. કારણ કે તાજેતરમાં જ સુરતમાં 37 જેટલા પક્ષીઓને આકાશમાં મુક્ત કરવામાં આવ્યા છે, જે પોપટ છે. પ્રયાસ સંસ્થા દ્વારા તેના રિહેબિલિટેટ કરીને ત્યારબાદ રિલીઝ કરવામાં આવ્યા છે. મારું નામ તીર્થ શેઠ છે. હું પ્રયાસ જીવદયા સંસ્થા સાથે જોડાયેલો છું. અમારી સંસ્થા છેલ્લા 25 વર્ષથી સુરત શહેરમાં પશુ પક્ષી પ્રાણીઓ અને સરીસૃપ માટે કામ કરી રહી છે વિનામૂલ્યે. જે રીતે આ પોપટની વાત કરવામાં આવે તો આમાં 37 પોપટ અમે રિલીઝ કર્યા છે. પોપટ અમારી પાસે 3 કારણથી આવતા હોય છે. પહેલું કારણ છે કે જ્યારે બચ્ચા હોય નાના, ત્યારે માળામાં હોય, ત્યારે કોઈ કારણોસર પવનના લીધે માળામાંથી નીચે પડી જતા હોય છે, કે કોઈ વૃક્ષ કપાયું હોય ને એની સાથે નીચે આવી ગયા હોય છે. તો ત્યાંના સ્થાનિક લોકો અમારી સંસ્થાના હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરીને અમને બોલાવતા હોય છે અને અમારા દ્વારા એને રેસ્ક્યુ કરવામાં આવે છે. બીજું છે કે કારણ ગુજરાત વન વિભાગ દ્વારા જે વાઇલ્ડ લાઈફ રેડ કરવામાં આવે છે, જે પક્ષીઓ વેચતા હોય છે એવી દુકાને જ્યારે એ લોકો રેડ કરતા હોય ને ત્યારે કોઈક મળી આવે છે તો પણ અમારો સંપર્ક કરવામાં આવે છે. અને ત્રીજું એક કારણ એવું હોય છે કે કોઈના શોખ ખાતર ઘરમાં પાડ્યું હોય, એના ઘરમાં 3-4 વર્ષ રાખ્યું, પછી સચવાતું નહીં હોય, અવાજ બહુ કરતું હોય, પછી કોઈક કારણસર એમનું હૃદય પરિવર્તન થતું હોય કે ના, હવે આને આપણે ખુલ્લા આકાશમાં છોડવું જોઈએ, ત્યારે અમારી સંસ્થાનો સંપર્ક કરે છે, અમારા રિહેબ સેન્ટર પર એને મૂકી જાય છે. એને થશે કે આમાં જાણવા જેવી બાબત શું છે, ત્યારે તમારા એ પ્રશ્નનો જવાબ એ છે કે ઘણી વખત ગેરકાયદેસર રીતે વેચાણ માટે મૂકવામાં આવેલા પોપટની પાંખ કાપી નાખવામાં આવતી હોય છે. એટલે કે તેમના ફેદર કાપી નાખવામાં આવે છે, જેથી કરીને તેઓ ઉડવાનું જ ભૂલી જાય છે. તેમને ફરીથી ઉડતા શીખવવું પડે છે, અને આ કામ પક્ષી અને પ્રાણી પ્રેમી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. તેમને ખાસ અન્ય પક્ષીઓની સાથે અન્ય પાંજરામાં રાખવામાં આવે છે. ત્યાં અમારા દ્વારા એની પૂરતી કાળજી લેવામાં આવે છે. અમારામાં એના માટે એક અલગથી કેજ બનાવેલું હોય છે. તેમાં પહેલેથી પણ થોડા જે ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓ આવતા હોય એને રાખવામાં આવેલા હોય છે. એને રાખ્યા બાદ ત્યાં એની સારવાર કરવામાં આવે છે, જ્યાં સુધી એ ઉડી નહીં શકે, જ્યાં સુધી એના ફેદર નહીં આવે, જે ઉડવા માટેના જે ફેદર હોય એ જ્યારે લોકો વેચવા માટે પોપટ બહાર મૂકતા હોય છે ત્યારે એના ફેદર કાપી દેવામાં આવે છે. ત્યારે એને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ કરીને એને વ્યવસ્થિત એ જાતે ખાઈ શકે તે પ્રમાણે આપણે એને રિહેબ કરીએ છીએ અને ત્યારબાદ આપણે એને ખુલ્લા આકાશમાં મુક્ત કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે ભારતીય પોપટ પાળવા ગુનો છે. તમે તમારા ઘરમાં તેને રાખી શકતા નથી કે ખરીદી પણ કરી શકતા નથી. તમારી આસપાસ આ પરિસ્થિતિમાં કે ગેરકાયદેસર રીતે પક્ષીઓનું વેચાણ થતું હોય તો ચોક્કસથી વન વિભાગ અથવા તો આવી સંસ્થાઓનો સંપર્ક કરો, જેથી કરીને પક્ષીઓને રેસ્ક્યુ કરી શકાય અને રિહેબિલિટેટ કરીને તેમને ફરીથી વાતાવરણમાં મુક્ત કરી શકાય. અને હું લોકોને એક જ મેસેજ આપવા માંગુ છું કે આ પોપટ પાડવા, ભારતીય પોપટ પાડવા એ ઇનલીગલ છે. એની તમે ખરીદી નહીં કરી શકો, એને ઘરમાં રાખી નહીં શકો. ક્યાં તો એને મૃત હાલતના એના કોઈ પણ અવશેષો, એના પીછાથી લઈને કોઈ પણ વસ્તુ તમે જો રાખો છો તો એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ એ દંડનીય ગુનો છે અને બિનજામીનપાત્ર ગુનો છે, જેમાં 2.5 વર્ષ સુધીની જેલની સજા અને 25,000 સુધીનો દંડ આમાં આવે છે. ક્યાં તો બંને વસ્તુ થઈ શકે છે.